નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે દુશ્મનથી હેરાન થતા હોય તો ચપ્પલની નીચે આ એક નામ લખી દેશો તો તમારા દુશ્મનો સમાપ્ત થઈ જશે। તેમજ જો તમારા કોઈ પણ કાર્ય માટે બાધા આડે આવતી હશે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો। મિત્રો, આ ઉપાય એટલો બધો મહાન છે કે જો તમે એકવાર કરી લેશો તો તમે પોતાના જીવનમાં દુશ્મનોથી છુટકારો મેળવી શકશો, બધી જ વસ્તુઓ મેળવી શકશો જે તમે ઈચ્છો। મિત્રો, દુશ્મનો જે હોય છે એ આપણી પ્રગતિ જોઈ શકતા નથી, આથી તે આપણને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આપણા જીવનમાં કઈ પ્રગતિ પણ કરી શકતા નથી। આનું કારણ માત્ર આપણા દુશ્મનો જ હોય છે મિત્રો। અને કોઈ પણ કાર્યની શરૂઆત પણ કરતા હોઈએ છીએ તો આપણા દુશ્મનો આપણને હેરાન કરતા હોય છે। આથી જ જો મિત્રો તમે આ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને એક એવો મહાન ઉપાય જણાવીશું કે જે તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને આ ઉપાય સરખી રીતે સમજાઈ જશે અને તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, તમારે ચપ્પલનો આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, તમારે ચપ્પલમાં એક નામ લખવાનું છે કે જેનાથી તમે પોતાના દુશ્મનોથી જડમૂળથી છુટકારો મેળવી શકશો। આથી જ મિત્રો, તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે એ બધી જ જાણકારી અમે તમને આજના વિડીયોમાં જરૂરથી આપીશું, તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। મિત્રો, આ ઉપાય એટલો આસાન છે કે તમારે આ ઉપાય કરવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચો પણ કરવાનો નથી અને આ ઉપાય તમે જલ્દીથી કરી શકશો। અને જો તમે આ ઉપાય એકવાર પૂરી શ્રદ્ધાથી સાથે કરી લેશો તો મિત્રો તમારો દુશ્મન છે એ જડ મૂળથી સમાપ્ત થઈ જશે અને તમે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવી શકશો। અને મિત્રો, તમારો દુશ્મન છે એ પણ તમારી પાસે માફી માંગવા આવશે અને એ તમને હેરાન પણ નહીં કરી શકે। તો મિત્રો, ચપ્પલનો જે કોઈ પણ ઉપાય હોય છે એ શનિવારના દિવસે કરવામાં આવતો હોય છે। તેની સાથે જ તમે આ ઉપાય શનિવાર ઉપરાંત મંગળવારના દિવસે પણ આ ઉપાયને આરામથી કરી શકો છો। આથી જ આપણે હવે આ ઉપાય વિશે આગળ વધીએ। તો મિત્રો, આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી વિડીયોને એક લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેથી કરીને મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમે જીવનમાં પ્રગતિ કરી શકો। મિત્રો, જ્યારે પણ આપણે કોઈ દુશ્મન હેરાન કરતો હોય તો આપણે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી। દુશ્મનો આપણને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતો હોય છે। અમુક આપણી એવી પ્રોપર્ટી હોય તો તે પ્રોપર્ટી પણ છીનવી લેવા માંગતો હોય છે અથવા તો તે આપણી સાથે લડાઈ ઝઘડો પણ કરતો હોય છે અને આપણને નુકસાન પહોંચાડી શકતો હોય છે। તો મિત્રો, આમ જોઈએ તો આપણા જે પાડોશીઓનો લોકો હોય છે એ જ આપણા મહાન દુશ્મનો નીકળતા હોય છે। તો મિત્રો, આવું શા માટે થતું હોય છે કે આપણા પાડોશીના લોકો જ આપણા દુશ્મન બની જતા હોય છે? તો મિત્રો, આનું કારણ એક જ હોય છે, આપણા પાડોશી છે એ આપણી પ્રગતિને જોઈ શકતા નથી, આથી જ તે આપણને પછાડવા માટે કંઈ પણ કરી શકે છે અને આવી જ રીતે તે આપણા દુશ્મન બની જતા હોય છે। દુશ્મનો એવું વિચારતા હોય છે કે આના ઘરમાં બહુ જ પૈસા આવે છે અને તે જુઓ આવી જ રીતે કરતા રહેશે તો તે આપણાથી વધારે ધનવાન બની જશે। તો મિત્રો, આવી રીતે દુશ્મનોની નજર પણ લાગી જતી હોય છે અને આવી જ રીતે નજર દોષના શિકાર બની જતા હો છો। આથી જ રોજબરોજના જીવનમાં તમારે ઘણી બધી એવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે જેમાં આ દુશ્મન મહત્વનો ભાગ ભજવતા હોય છે। આથી જ તમારે ઘણી બધી એવી મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમે ગરીબ પણ બની જાઓ છો અને તમે આગળ કંઈ પણ પ્રગતિ કરી શકતા નથી। કારણ કે મિત્રો, જો આપણા દુશ્મનો જો આપણી પાછળ પડી જાય છે તો આપણને બહુ જ હેરાન કરી નાખે છે અને તે આપણે ઉપર કોઈ પણ પ્રકારની તાંત્રિક વિધિ પણ કરતા હોય છે કે જેનાથી આપણે બહુ હેરાન થઈ જઈએ અને આવું થવાથી આપણા ઘરની પ્રગતિ પણ થઈ શકતી નથી અને કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તેમાં બાધી આડે આવે છે।
દુશ્મનોની થોડીક પણ નજર લાગી જાય છે તો આપણો ધંધો સરખો ચાલતો હોય એ પણ ભાંગી પડી જાય છે. આથી જ આપણી ઉપર લેણું વધી જતું હોય છે અને આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમુકવાર એવી પણ પરિસ્થિતિ આવી જાય છે કે આપણે બહાર જમીન દોલત બધું જ વેચી દેવું પડતું હોય છે. તો મિત્રો, આવી બધી જ વસ્તુથી જો આપણે છુટકારો મેળવવો હોય છે, આપણે આપણો દુશ્મનથી દૂર થવું વધારે આવશ્યક રહેતું હોય છે. અર્થાત આપણે આપણા દુશ્મનોથી છુટકારો મેળવવો જોઈએ કે જેથી કરીને આપણે જીવનમાં કંઈક સારી એવી પ્રગતિ કરી શકીએ. તો મિત્રો, અહીંયા અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે દુશ્મનોથી દૂર થવાનો ઉપાય છે. આથી જ આ ઉપાય કોઈ દુશ્મનોને મારવાનો ઉપાય નથી. તો મિત્રો, તમારે એવું નથી વિચારવાનું કે આ ઉપાય કોઈ તાંત્રિક વિધાનો છે કે આનાથી અમારી ઉપર ખરાબ અસર થશે કે બીજા લોકોને કોઈ નુકસાન થશે. તો મિત્રો, આ એવા તાંત્રિક પ્રકારના કોઈ ઉપાય નથી. આ ઉપાય માત્ર દુશ્મનોથી છુટકારો મેળવવા માટેનો ઉપાય છે કે જેને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલો હોય છે. અને તે મિત્રો, તમને બધાને જ એક વિનંતી છે કે જો તમારી હકીકતમાં જ કોઈ દુશ્મન હોય અને તમે એનાથી હકીકતમાં હેરાન થતા હોય તો જ તમારે આ ઉપાય કરવો જોઈએ. આથી જ જો તમને કોઈ તમે ખોટી રીતે હેરાન કરવા માંગતા હોય તો મિત્રો, તમારે આ ઉપાય ન કરવો જોઈએ. જો તમે ખોટી રીતે કોઈને હેરાન કરવા માટે આ ઉપાય કરશો તો આ ઉપાય છે એ તમારી ઉપર જ પ્રભાવ નાખશે અને તમને જ આનું નુકસાન થશે. આથી જ કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે આ ઉપાય તમારે ન કરવો જોઈએ. આથી મિત્રો, ઉપાયને કરવાથી શું ફરક પડતો હોય છે? તો મિત્રો, તમે આ પ્રકારનો એક ઉપાય દુશ્મન માટે કરો છો તો દુશ્મનની જે પણ શક્તિ હોય છે, જે કે તમારી ઉપર નકારાત્મક અસર પડતી હોય છે, તો એ શક્તિ પણ ખતમ થઈ જાય છે અને તમારો દુશ્મન તમારું કંઈ પણ ખરાબ કરી શકતો નથી. તો મિત્રો, આવું હવે આપણે જાણીએ કે તમારે ચપ્પલનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે કે જેનાથી તમને તમારા દુશ્મનોથી જળમૂળથી છુટકારો મળી શકે. તો મિત્રો, તમે આ ઉપાય એવા કોઈ દુશ્મનનો માટે પણ કરી શકો છો કે જે તમારો દુશ્મન તો હોય છે, તમને અમુકવાર ખબર પણ નથી રહેતી કે તમારો દુશ્મન કોઈ કોણ હોઈ શકે છે. આથી જ જો તમને ખબર ન હોય કે તમારો દુશ્મન કોણ છે તો જો તમે ઉપાય એકવાર કરી લેશો તો તમારો એ અજાણ્યો દુશ્મન હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમને એનાથી પણ મુક્તિ મળી જશે. તો મિત્રો, આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે ચપ્પલમાં કેવી રીતે નામ લખવાનું છે કે જેનાથી તમે પોતાના દુશ્મનથી છુટકારો મેળવી શકો. તો મિત્રો, તમારે આ એક મહાન ઉપાય કરવા માટે એક જોડી ચપ્પલ લેવા પડશે. તમે જે પણ ચપ્પલ પહેરો છો તેમાં પણ તમે આ ઉપાય કરી શકો છો. અને સાથે જ મિત્રો, તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જો આ ઉપાય કરતા હોય તો મિત્રો, તમારે એવા ચપ્પલ લેવાના છે કે જે ચપ્પલ તમે પોતે જ પહેરેલા હોય તેમાં જ તમે આ ઉપાય કરી શકો છો અને તો જ તમને આ ઉપાયનું ફળ મળી શકે છે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે પોતાના જ ચપ્પલનો ઉપયોગ કરવાનો છે અને કાળા કલરની પેનથી પોતાના દુશ્મનનું નામ લખવાનું છે. જો મિત્રો કોઈ પણ દુશ્મન હોય તો એનું તમારે પોતાના ચપ્પલના નીચેના ભાગમાં કાળા કલરની પેનથી એનું નામ લખવાનું છે. મિત્રો, હવે તમને એવો વિચાર આવતો હશે કે તમારે ચપ્પલના કયા ભાગમાં આ નામ લખવાનું છે. તો મિત્રો, તમે જ્યારે પણ ચપ્પલ પહેરો ત્યારે સૌપ્રથમ ભાગ જે નીચે આવે છે એટલે કે પગના પંજાની નીચેના ભાગમાં તમારે બંને ચપ્પલમાં પોતાના દુશ્મનોનું નામ કાળા કલરની પેનથી લખી દેવાનું છે. અને મિત્રો, જો અમુક વાર એવું પણ બનતું હોય છે કે અમુક લોકો પોતાના દુશ્મનોનું નામ જાણતા નથી, એટલે કે અમુક લોકોના એવા જ અજાણ્યા પણ દુશ્મનો હોય છે, તો તે લોકો મિત્રો માત્ર પોતાના ચપ્પલની પાછળ દુશ્મન એવું લખી દેવાનું છે. અને જ્યારે પણ તમે આ વસ્તુ લખો ત્યારે જો તમે પોતાના દુશ્મનનું નામ લખતા હોય તો તમારે એ દુશ્મનનું નામ 11 વાર બોલવાનું છે. અને જો તમે દુશ્મન ન લખતા હોય તો તમારે 11 વાર બોલવાનું છે. તો મિત્રો, જો તમે પોતાના ચપ્પલમાં પોતાના દુશ્મનનું નામ આ રીતે લખો છો તો મિત્રો, તમારે આ ચપ્પલ પહેરીને પછી ઘરની બહાર થોડુંક ચાલી લેવાનું છે. એટલે કે મિત્રો, ઘરની બહાર તમારે આંટો મારી લેવાનો છે. અને ત્યાર પછી શું કરવાનું છે તે જાણીએ. તો મિત્રો, તમારા ઘરની બહાર તમારે થોડુંક ચાલીને પછી જ્યાં પણ કોઈ નાળું અથવા તો એવું ગંદુ પાણી પડેલું હોય તો મિત્રો ત્યાં જઈને તમારે આ બંને ચપ્પલને જોરથી એ નાળામાં અથવા તો ગંદા પાણીમાં
ગુસ્સામાં આવીને જોરથી ત્યાં ચપ્પલને ફેંકી દેવાના છે. ત્યાર પછી તમારે આવી રીતે ચપ્પલ જોરથી ફેંકીને પાછળ જોયા વગર જ પોતાના ઘરે એવી જ રીતે આવી જવાનું છે. અને મિત્રો, પાછા ઘરે આવતી વખતે તમારે કોઈની સાથે કંઈ પણ બોલવાનું નથી. તો તમને કોઈ પણ કંઈ પૂછે તો તમારે તેનો કોઈ જવાબ આપવાનો નથી. અને મિત્રો, ઘરે આવ્યા પછી તમારે પોતાના હાથને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાના છે. અને મિત્રો, પછી સ્વચ્છ જળ લઈને તેના છાંટા તમારે પોતાની ઉપર નાખી દેવાના છે. અને તમારે આ રીતે સ્વચ્છ થઈ જવાનું છે. અને મિત્રો, તમે આ ઉપાય સવારે સમયે કરી શકો છો. અને તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે આ ઉપાય કરી શકો છો. કારણ કે મિત્રો, ચપ્પલના જે કોઈ પણ ઉપાય હોય છે તે મંગળવાર અથવા તો શનિવારના દિવસે જ કરવામાં આવતા હોય છે. તો મિત્રો, આ જે ચપ્પલનો ઉપાય છે એ બહુ જ મહાન ઉપાય હોય છે. અને તમે આ ઉપાયને આ રીતે કરી લો છો તો તમારો જો કોઈ પણ દુશ્મન હોય અથવા તો અજાણ્યો કોઈ દુશ્મન હોય તેનાથી તમને છુટકારો મળી શકે છે. અને તમારા જે પણ દુશ્મનો હશે તેનાથી તમને રાહત મળી જશે. અને તમે પણ તમારા જીવનમાં આગળ પ્રગતિ કરી શકશો. તો મિત્રો, જો તમારા જીવનમાં દુશ્મનને લઈને કોઈ પણ બાધા આડે આવતી હશે તો મિત્રો, અમે તમને જે ઉપાયો જણાવ્યો છે તે ઉપાય તમારે આ પ્રકારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી તમે પોતાના દુશ્મનોની રાહત મેળવી શકો. તેમજ મિત્રો, વર્તમાન સમયમાં દુશ્મનો બનાવવા એટલા મુશ્કેલ નથી જેટલા મિત્રો બનાવવા છે. કારણ કે દુશ્મનોને કોઈ પણ કાર્યમાં અવરોધો ઊભા કરવામાં આનંદ મળે છે. કેટલાક લોકોના ઘણા બધા મિત્રો હોય છે તો કેટલાકના દુશ્મનો બનાવવામાં નિષ્ણાત હોય છે. ઘણી વખત દુશ્મનોને કારણે જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ વધી જાય છે. જો કે તમે જ્યોતિષની મદદથી દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો. તો જો તમારો કોઈ દુશ્મન અથવા તો બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે વ્યક્તિનું નામ ભોજપત્ર ઉપર લાલ ચંદનથી લખો. આ પત્ર મધના ડબ્બામાં પલાળી દો. આવું કરવાથી તમારા દુશ્મન આપોઆપ શાંત થઈ જશે અને તમને તે હેરાન પણ નહીં કરી શકે. તેમજ જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનને શાંત કરવા માંગે છે તો તેણે 38 દાણા કાળા અડદની દાળ અને 40 દાણા ચોખા ભેળવીને ખાડામાં દાટી દેવા જોઈએ. અને પછી તેના પર લીંબુ નીચવી દેવાનું. લીંબુ નીચવતી વખતે તમારા દુશ્મનનું નામ લેતા રહેવાનું છે. આ ઉપાયથી અસરથી તમારો દુશ્મન શાંત થઈ જશે અને તમને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડી શકે. તેમજ મિત્રો, જો કોઈ તમારા પાછળ છે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે તો આ નિયમિતપણે હનુમાનજીને ગોળ અથવા તો બુંદી ચડાવજો. અને ત્યારબાદ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરો અને બજરંગ બાણનો પાઠ કરો. તેમજ મિત્રો, ક્યારેક જીવનમાં તમને એવી વ્યક્તિ મળે છે જે દિવસ રાત કોઈને કોઈ રીતે તમને પરેશાન કરવાનું વિચારે છે. આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના કપાળ પરથી સિંદૂર લગાવીને મોરના પીછા પર તમારા દુશ્મનનું નામ લખો. આ મોરપીંછ તમારા ઘરના મંદિરમાં રાખજો અને સવારે ઉઠતાની સાથે સ્નાન કર્યા વગર જ તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેજો. આ ઉપાયથી તમારો દુશ્મન જલ્દી શાંત થઈ જશે. તેમજ મિત્રો, તમારા દુશ્મનનો નાશ કરવા માટે શનિવારે રાત્રે લવિંગ લો અને તમારા દુશ્મનનું નામ લેતા 21 વાર ફૂંક મારો. બીજા દિવસે રવિવારે આ લવિંગ બાળી નાખો. આ યુક્તિ સતત 7 શનિવાર સુધી કરવાની રહેશે. આ યુક્તિથી કોઈ પણ વ્યક્તિને તમે શાંત કરી શકો છો. આ યુક્તિથી તમારો દુશ્મન પણ શાંત રહે છે. તેમજ મિત્રો, શત્રુથી મુક્તિ મેળવવા માટે સૂર્યોદય પહેલા નૃસિંહાય વિધાય વજ્ર નખાય ધીમહિ તન્હો નૃસિંહાય પ્રચોદયાત મંત્ર 108 વખત જાપ કરો. આ મંત્રનો જાપ શાંત અને એકાંત જગ્યાએ કરજો. આ મંત્રનો રોજે જાપ કરવાથી તમારા દુશ્મનોના બધા જ પ્રયત્નો નિષ્ફળ જશે. તેમજ મિત્રો, આ ઉપરાંત જો તમે તમારા દુશ્મનોને પરેશાન કરવા માંગો છો અથવા કોઈ નુકસાન પહોંચાડીને બદલો લેવા માંગો છો તો આ ઉપાય તમને આ કાર્યમાં મદદ કરી શકે છે. જો તમે તમારા શત્રુનો નાશ કરવા માંગતા હોય તો અમાસની રાત્રે અથવા તો રવિવારના દિવસે આ ઉપાય કરજો. દક્ષિણ તરફ મુખ કરીને બેસો અને કાળા કપડા પર મા કાલીનું ચિત્ર તમારી સામે રાખજો અને દેવી કાલીની પૂજા કરો. અને પૂજા પૂર્ણ થયા પછી લીંબુ પર સિંદૂરથી તમારા દુશ્મનનું નામ લખો. આ પછી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરીને
ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ મંત્રનો 11 વાર જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. આનાથી ભક્તોને જે પણ ફાયદો થતો નથી, પરંતુ દુશ્મન પણ નબળો પડે છે. સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ત્યાંના દેવતા માનવામાં આવે છે. શનિ ન તો કોઈનો મિત્ર છે અને ન તો કોઈનો શત્રુ. તેઓ કર્મ પ્રમાણે ફળ આપે છે. તેથી કોઈ પણ સારું કે ખરાબ કાર્ય કરતા પહેલા ચોક્કસપણે વિચાર કરો કે તેનાથી કેટલા લોકોને ફાયદો થશે. તેથી શનિવારે કરવાના ખાસ ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા યોગ્ય વિધિ સાથે કરજો. શ્રીમદ ભાગવત અનુસાર પીપળો તે ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. શનિ દોષથી રાહત મેળવવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ફાયદો થાય છે. આ પૂજામાં સ્નાન કર્યા પછી સ્વચ્છ અને સફેદ કપડાં પહેરો. પીપળાના ઝાડના મૂળમાં કેસર, ચંદન, ચોખા અને ફૂલો મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરો. તલના તેલમાં દીવો પ્રગટાવો. તેમજ મિત્રો શનિવારના એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કિલો કાળા ચણાને 3 અલગ અલગ વાસણમાં પલાળી રાખો. બીજા દિવસે સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન શનિદેવની પૂજા કરો અને ચણાને સરસોના તેલમાં ભેળવીને તે ભગવાન શનિદેવને અર્પણ કરો અને તમારી સમસ્યાના ઉકેલ માટે પ્રાર્થના કરો. આ પછી ભેંસને પહેલો 1.5 કિલોગ્રામ ચણા ખવડાવી દો. બીજા અને 15 કિલોગ્રામ રક્તપિત્તના દર્દીઓને વહેંચો અને ત્રીજા અને 15 કિલોગ્રામ માછલીઓને ખવડાવજો. આ ઉપાય શનિદેવના ક્રોધને ઓછો કરે છે. તેમજ મિત્રો શનિવારે શ્રદ્ધાપૂર્વક શનિ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ આ યંત્રની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમજ વાદળી કે કાળા ફૂલો અર્પણ કરો. આમ કરવાથી ફાયદો થશે. ઉપરાંત આ વાઘની સામે બેસીને દરરોજ શનિ સ્તોત્ર અથવા તો ઓમ શન શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. તેમજ મિત્રો દેવું, મુકદ્દમા, નુકસાન, પગના હાડકાની સમસ્યા વગેરે અને તમામ પ્રકારના રોગોથી પીડિત લોકો માટે શનિ યંત્રની પૂજા ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો નોકરી કરે છે તેમને પણ શનિ દ્વારા પ્રગતિ મળે છે. તેથી આ મંત્ર ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તે દુશ્મનોને નબળો પાડે છે. તેમજ મિત્રો શનિવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો વગેરે અને પછી કુશ એક પ્રકારનું ઘાસથી બનેલું સાદરી પર બેસો. તમારી સામે શનિદેવની મૂર્તિ અથવા તો ચિત્ર મૂકો અને પંચોપહર વિધિથી તેમની પૂજા કરો. આ પછી રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. આ મંત્રના ઓછામાં ઓછા 5 રાઉન્ડ જાપ કરો. ઓમ એમ હિમ શ્રીમ શનેશ્વરાય નમઃ અને ભગવાન શનિદેવને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. જો તમે દર શનિવારે આ જ રીતે મંત્રનો જાપ કરશો તો તમને જલ્દી જ લાભ મળશે. તેમજ મિત્રો જો કોઈ તમારા પાછળ છે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગે છે તો નિયમિતપણે હનુમાનજીને ગોળ અથવા તો બુંદી ચડાવવા જો. આ ઉપરાંત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને લાલ ગુલાબનું ફૂલ અર્પણ કરજો અને બજરંગ બાણનો પાઠ કરજો. આનાથી તમને કોઈના પાછળ પડવાથી છુટકારો મળશે. તેમજ મિત્રો શુક્લ પક્ષના કોઈ પણ બુધવારે તમારા માથાની આસપાસ ગોમતી ચક્ર ફેરવો અને તેમને ફેંકી દો. આ યુક્તિ પછી તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે નહીં. આ એક મહાન ઉપાય છે. તેમજ મિત્રો જો તમે તમારા દુશ્મનને વશ કરવા માંગતા હોય અથવા તો કોઈની સાથેની તમારી દુશ્મનાવટનો અંત લાવવા માંગતા હોય તો નાની એલચી, લાલચંદન, સિંદૂરમાંથી ધૂપ બનાવજો અને તમારા દુશ્મનનું નામ લેતા દરરોજ આ ધૂપ પ્રગટાવો. આ ઉપાય કર્યાના થોડા દિવસોમાં જ તમને તેની અસર દેખાવા લાગશે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.